તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને તમને બધાને એમ થતું હશે કે આ કેમ આજ સાડી પહેરી? બસ એમને કેમ કે જો આ મારા મેરેજના 1 વર્ષ ઉપર થઈ ગયું. આ મેં એટલા સમયમાં 2 થી 3 વાર પહેરી હશે બસ. જ્વિશા હોતી છે. હા, જો કેવી હોતીશ. જ્વિશા નામ છો ગાઈસ. શરદી થઈ છે ને એટલે એને ઉઠાડવું પડે એમ છે. જો એને જ નથી ગમતું માથે ઓઢવું. જો ખોલ નાખ્યું. તો કઈ છે અત્યારે 12:30 થઈ ગયા છે અને રોહિત આવી ગયા છે કામ ઉપરથી. નાવા ગયા છે અને બસ આજ 2-3 કલાકનું કામ હતું તો પતાવીને આવી ગયા છે. અને અમે લોકોએ બધી રસોઈ બનાવી નાખી છે. ચણાની દાળ ને રોટલા ને ભાત ને એવું બધું બનાવ્યું છે. બસ જો આ રાખ્યું છે બધું, હમણાં આવે એટલે જમી લઈએ. તો કઈ છે અત્યારે અમે લોકો જમવા બેઠા છીએ. જો ક્યાં રોટલા છે મમ્મી? 4 બાજરો ને ઘઉં મિક્સમાં એના રોટલા છે. ચણાની દાળ છે અને પડીકા છે મેલભાઈ. ચલો જમવા. અને જીશા જો સુતી છે. એવી વસ્તુ ખાવે. ઓય આશિષાની માં તો તો વરાજા એમ કે હું વરાજાની ઓલી એ ફાકા દેખાય જો. તો ગાઈઝ અત્યારે જમી લીધું છે અને રોહિત ગામમાંથી લઈ આવ્યા બરફ. ગોલા તો પેલા જે આવતા ને હાચકડા વાળા એને ગોલા કહેવાય, આને તો પ્યાલી કહેવાતી હશે. તો કઈ જવા અત્યારે 4:30 થઈ ગયા છે ને અમે લોકો સુઈ ગયા હતા અને ઉઠી ગયા અને મેં સાડી ચેન્જ કરી લીધી કેમ કે થતી બહુ જ ગરમી. અને જાય જીશા જો તો એક બાજુ થઈ ગઈ ગઈ હટો તો જો એની મમ્મી છે ને 9 મહિના આમ જ સૂતા છે એક સાઈડ, તો હવે આ એક સાઈડ જ સૂવે છે. એ જીશા તો ગાઈસ અત્યારે ભૂખ લાગી ને તો મેગી બનાવે છે કે શાક બનાવે છે ખબર નથી પડતી. નવી રીતે બનાવું છું ગઈ જાતે. મને એમ લાગે મેગી શાક બનાવે છે. બેજતી કદ લાગી એમાં એમ છે બાફી ને પછી જે મેગીનો વઘાર કરે ને એ રીતે કરી છે. હવે કેવી બને કોને ખબર. ઠીક મેગી શાક એક્સપીરિયન્સ કર્યો છે આજ નવો. આપણી હેર સ્ટાઈલ નવી કેમ છે ગાઈસ? હેર સ્ટાઈલ લોડેડ એમ એવું છે. હમણાં લગ્ન છે ને એટલે વાળ નથી ખબર કોના એ સિક્રેટ છે. ઓકે વાંધો નહીં. તો ગાઈસ જો અત્યારે મસાલો પાકી ગયો છે ને હું બાફેલી મેગી નાખી દઈશ અંદર. અને ગરમી બહુ થાય છે. ટુ બી કન્ટિન્યુ. The next day. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે મહેમાન આવવાના હતા ને તમે લોકો થોડા કામમાં હતા એટલે વ્લોગ લેવામાં વાર થોડુંક મોડું થઈ ગયું. વ્લોગ લેવામાં બહુ મોડું થઈ ગયું. હા તમે પાછા અમરેલી ગયા હતા તોય તમે વ્લોગ લીધો નહીં. નયા ઓવન નો કાંઈ વાંધો નહીં. તો જો શું બનાવ્યું છે આજે આપણે? મેથી સુકલ મેથી અને ઝાડના રોટલા. તો ગાઈઝ નવા કુકરનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે મારા આણાનું. કેવું છે કોમેન્ટ કરજો. સાચી વાત ને? તમને કેવું છે? બસ મજા. તો વાંધો નહીં. ચાલો આપણે મહેમાનને મળીએ ને હવે. તડકો જો ગાઈઝ, તડકો જો. મોટા પપ્પા આવી ગયા છે. કેમ છે? ન ગમ્યું ને તમને એનું વગર? અઠવાડિયું બી નો આલ્યો ને જીશા. એને જોવા માટે તો આટલા દૂરથી આયા હે. હા, આણંદથી. હા. એક્સક્યુઝ મી ગાઈઝ. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો નાસ્તો કરીએ છીએ. આણંદથી નાસ્તા એવો છે ગાઈઝ. શું શું છે બતાવું? ચેવડો છે ઘરે બનાવેલો, મનુકાબેનના જેઠાણી લાવ્યા છે અને આ બધું લાવ્યા છે. ખરોપિયો છે ને એવા જ છે. તો અભી હમ ખાઈએ ફાફડી અને મારા નણંદ બનાવે છે હાંડવો. બને તો બને. મિત્તલબેને ટ્રાય કર્યું
અસફળ રહ્યા તા એ મોકલાવી દીધો છે તો ગાઈસ અમારે હાંડવો બનાવવાનો હતો બરોબર હાંડવો તો બન્યો નહીં શું મમ્મી આપણે બનાવ્યા પરોઠા પુડલા બની ગયા છે હાલ હવે હાલ ખાઈ જાઓ પુડલા બન્યા છે મીઠા લાગે છે ખાવ ને કેવા લાગે છે બહુ આસેલો હતો બધા ખાઈ ગયા ખાઈ ગયા ત્યાં જલેબી દે દે ને ખાઈ ગયા હા આવો હાંડવો કોઈ પણ બનાવતા નહીં કહી દે નો બનાવતા તો ગાઈસ હવે અત્યારે 6 વાગ્યા છે ને અમે લોકો જઈએ છીએ અમારા ગામની નદીમાં આવું 1 વર્ષ ઉપર થઈ ગયું અમારું આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે 1 વર્ષ ઉપર થઈ ગયું પણ ગયા નહીં આપણે નદીએ શું રહેવું આ તો આપણે જોઈએ એમ એટલે તો તમે ને મને તો લઈ લઈને ગયો ને તમારા ગામની તો ગઈ અમારા દેવભૂમિ દેવળિયાનું બોર્ડ છે ને અહીં જરાક તૂટી ગયું છે નીચે પડી ગયું છે હવે તો ગઈ જો અત્યારે અમે લોકો આવી ગયા છે અમારા ગામની નદીમાં અત્યારે પાણી નથી ને નદીમાં આ પાણી તો શું છે પણ એટલું બધું નથી એમ આ હું રહેતી છે બધી ઠીક. કેટલું ઊંડું હશે તો ગાઈસ જો આમાં છે ને ખૂટી જાય છે અંદર હાલો બધા હાથ જોડી કરી નાખો હાલો હાલ તૃપ્તિ આ વટીને વેવા છીએ હે ને આમ બધા ભીના થઈ ગયા જો બધા ભીના થઈ ગયા ચડ્ડો પહેરો તો એટલે ને સારો પથ્થર મળે મોબાઈલ ના ફેંકે છે તારે જોજે પહેલા તો કેવું લાગ્યું મયુરભાઈ અરે બહુ મજા કે બસ આવા જોવા મળી જાય ને એટલે મારા 10 દિવસ અહીંયાના વસૂલ થઈ જાય તો ગાઈસ અમે નદીમાં ફરીને વહી આવ્યા ફરી ઊંધી ભીના છે ગાઈસ કરાવી દસે કરવા માંડ્યા ફાલ્ગુની બેન બનાવે છે હરીભરી રોટી હે ને હરીભરી રોટી આજ ખાઈ અમે ગાઈસ હરીભરી રોટી યુટ્યુબ પર સર્ચ કરજો એની મારી રેસીપી મળી જશે હા જો પહેલા તો બટેકા બાફો મૂક્યા છે ને રોટલી બનાવીએ છીએ પછી હવે આગળ તમને બતાવું છું કઈ રીતે શું બનાવે છે મેં તો કોઈ દી ખાધી નથી નામે પેલી વાર સાંભળ્યું છે આજ ખાઈશ અને શીખી લઈશ ભાતની રોટલી વધી તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જો હરી ભરી રોટી ખાતા હતા જો આમાંથી જો ગોઠવી દઉં ફરી રોટલી ની વચ્ચે મસાલો અને ઉપર કેચઅપ ને શું કહેવાય સેવ ને બધું નાખેલું છે ચીઝની કમી છે અમારા ગામમાં ચીઝ નથી મળતું નથી તો અત્યારે બધાએ ખાઈ લીધું છે અને મારું જ્યારે અડધું મારું પતી ગયું ને પછી મને યાદ આવ્યું મારું બ્લોગ શૂટ કરવાનું બાકી છે તો કાંઈ નહીં હાલો જમી લે અને મળીએ આપણે જમીને હરીભરી રોટી ખાવા હાલો મસ્ત બનાવી ફાલ્ગુની બેને તો ગાઈસ જો હું સવારના જલેબી ખાઉં છું રોહિત ને મયુરભાઈ સવાર ગયા હતા આ બેબીની જલેબી બધાને વેચવાની હતી અમારા કુટુંબમાં જો 2 કિલો લઈ આવ્યા હતા આટલી વધી છે બધાને આપી દીધી છે ખાઈ છે તો તમને પણ ગાઈસ ખાવી હોય અમારી જોઈશાની જલેબી તો બધા 10-10 રૂપિયા ગૂગલ પે કરો તમારા ઘરે જલેબી પહોંચી જશે તો ગાઈસ હવે અત્યારે 11 વાગ્યા છે અને અમે લોકો બધા નવરા હતા એકદમ જો બધા છે હો તો મયુરભાઈ કહે કે હાલો જવું છે અમરેલી કાંઈક ઠંડુ ખાવા તો અમે લોકો બસ હમણાં પહોંચ્યા અમરેલી અને આપણે શું પીવાનું હતું મયુરભાઈ અમારે કે શું કહેવાય મલાઈ લસ્સી મિલ્કશેક મેંગો કોકટેલ હા એ પીવાનું હતું આ બાજુ તો ખાલી જોવાતા એટલે એ બાને હું આવી ગયું એ તો દુકાન બંધ હતી પછી અમે એવા ગોલા ખાવા નંબર 1 આઈસ્ક્રીમ ડીશ ગોલા નંબર 1 હવે ખાઈ પછી ખબર પડે કેટલા નંબર છે એક આપો કે 10 તો ખાઈ લઈએ હવે આપણે ગોલા પછી બતાવું કેવી ડિઝાઇન છે કેવો કલર છે તો ગાઈસ અત્યારે અમારો ગોલો આવી ગયો છે નામ શું છે આનું ડ્રાય ફ્રૂટ ખાલી નામ છે ને મયુરભાઈ તમારે કેવો છે રજવાડી સ્પેશિયલ તમારે
કેડબરી મલાઈ. વાહ. તો અત્યારે તો પેટ ફૂલ છે એટલે જરી જરી હોય તોય હાલશે. હવે અત્યારે અમે લોકો ગોલો ખાઈ લીધો છે અને આ નામની જેમ એક નંબર ગોલો હતો નહીં ફાલ્ગુની બેન? સરસ હતું. મસ્ત નામ હતો પ્રમાણે જ હતું. અને આમય બરોબર હતો પૈસા બાબતે આમ અમારા રિઝનેબલ. આ જ ગોળો અમારા ત્યાં ખાઈએ ને આણંદ, વડોદરા, અમદાવાદ તો 200 રૂપિયા થાય. લે તો આવજો ગઈશ અમરેલીમાં બધા ગોલો ખાવા. બાય બાય બ્લોગ એન્ડ.